સ્વામિના હરે વચનામૃત સારંગપુરનું 14મો પ્રમાદ અને મોહનું સ્વામિના હરે સંવત 1877 ભાદરવા સુધી 20 દિવસ સ્વામી શ્રી રાજાજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા કાચીના દરબારમાં ઓરડાની અસરે ડોલે ઉપર વિરાજમાન હતા અને કાળા ચહેરાનો શ્વેત પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પના સોગા ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર ડાબી સુધી નીનડતો વિરાજમાન હતો અને આથમનું મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિદયા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાધિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે અને જે પાછા પડતો હશે તે 100 દિવસે કરીને પાછા પડતો હશે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોણ ભગવાનના ધામ ને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો વૈકુંઠ માંથી જય વિજય ભગવાનના પાછળ પડ્યા અને ગોલોક માંથી રાધિકાજી ને સ્ત્રીમાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતો મહિમા દેખાડવા ચાલુ પાડ્યા. જે સંકાદિક દેવાનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક દેવધામ ને પામ્યો હોય તો પણ પડી જાય છે અને જય વિજય તો પાછા ત્રીજા જન્મે ભગવાનના વૈકુંઠ ધામ ને પહોંચ્યા માટે કઈ પડ્યા ન કહેવાય. શું વાત મહારાજ કે ધામને પામીને કોઈ પાછો પડે અને જે પડતા હોય શા દોષે કરીને પડતા હશે તો ધામમાં દોષ ક્યાંથી હોય? દોષ વાળો ધામમાં જાય નહીં અને જ્યાં સુધી દોષ વાળો ધામમાં જાય ત્યાં સુધી એ નિર્ગુણ ધામ નથી. દોષ વાળો ધામમાં જાય નિર્ગુણ ધામ ક્યાંથી કહેવાય? સ્વયં પ્રકાશાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ધામને પામી તો કોઈ પાછો પડે નહીં. જે પડતા હશે શા દોષે કરીને પડતા હશે? તો મારે કે ધામને પામ્યા પછી કોણ પાછો પડ્યો બતાવો ને. ધામને પામ્યા પછી કોઈ પાછો પડે નહીં. મારે કે સાધનમાંથી પડે પણ સજે ધામને પામ્યા પછી પાછો ન પડે. સાધક હોય અને આગળ સજે ભગવાનના ધામને પામવા સારું પ્રયત્ન કરતો હોય તો એ પડે. તો મહારાજ કે આ જય વિજય ના પડ્યા, મહારાજ ધામમાંથી પડ્યા. તો મહારાજ કે એ ધામમાંથી પડ્યા ખરા પણ એ પાછા ત્રીજા જન્મે ચોથા જન્મે ભગવાનના પદને પામી ગયા માટે પડ્યા ન કહેવાય. જો પડ્યું કોણ કહેવાય કે ફરીનો ભગવાનનો જોગ જ ન થાય, ફરીનો ભગવાનના માર્ગે ચાલી શકે જ નહીં, એ પડ્યો કહેવાય. પણ આ તો ત્રીજા જન્મે પાછા ભગવાનના માર્ગ પામ્યા છે એટલે પડ્યા ન કહેવાય. એને આવરણ આવ્યું, વિઘન આવ્યું, દુઃખ આવે. જ્યાં સુધી ગુણનો ભાવ હોય ત્યાં સુધી મારે કઈ કોઈ જીવ સુખ્યો આત્મસત્તા રૂપે રહ્યા તારે જ સુખી થાય છે. આત્મસત્તા રૂપે કોણ રહ્યો કે સત્પુરુષની આજ્ઞામાં વર્તે આત્મસત્તા રૂપે અને એને દુઃખ આવે નહીં. અને જ્યાં સુધી ગુણનો ભાવ છે ત્યાં સુધી જીવ દુખ્યો થાય. પણ ભગવાનનો સંબંધ છે, ભગવાનનો આશરો છે તો કલ્યાણના માર્ગમાંથી પડે નહીં. ધર્મના માર્ગમાંથી પડ્યો પણ મોક્ષના માર્ગમાંથી ન પડ્યો. એના ઉપર દ્રષ્ટાંત નારદ, શુક, સંકાદી, શિવજી બધાના દ્રષ્ટાંત આપ્યા ને કે ધર્મ થકી પડ્યા છે. નારદજી પડ્યા, શિવજી, શંકર ભગવાન હોત પડ્યા, મોહની સ્વરૂપ મોહ પામ્યા નહીં પડ્યા ને. પણ એને ભગવાનનો સંબંધ તૂટ્યો નથી એટલે પાછા છે એ ભગવાનના ધામમાંથી મોક્ષના માર્ગમાંથી ન પડ્યા, ધર્મના માર્ગમાંથી પડ્યા કહેવાય.
પણ એ તો પાછા ઊભા થઈ જાય. મારે કે કોઈ સારો માણસ હોય ચોમાસું હોય લપસી પડે, કંઈ કાદવમાં પડ્યો રસ પછી ઊભો થાય, નાય ધોવે, પાછું એ નહીં ચોખ્ખું. એમ શંકાદિકનો મહિમા બતાવવા માટે જય વિજયને પાડ્યા. જય વિજય પાર્ષદો હતા અને શંકાદિકો બ્રહ્માના પુત્રો હતા, બાળક હતા. એટલે બાળક વૈકુંઠમાં ભગવાનની દર્શન માટે જાય છે, ત્યાં આ જય વિજયે તે અપમાન કર્યું, ઠેકડી કરી. ત્યારે શંકાદિકોએ શાપ આપ્યો. પછી ભગવાન આવ્યા, બેયને આશ્વાસન આપ્યું કે તમે એમને તમારા જેવા બ્રાહ્મણનો દ્રોહ કર્યો માટે તમે શાપ દીધો બરો. પછી જય વિજયને આશીર્વાદ આપ્યા કે તમારે 3 જન્મ લેવા પડશે, પણ તમારા હાર હું 4 જન્મ લઈશ, પણ પાછો તમારું ઉદ્ધાર કરીશ. એને આશ્વાસન આપ્યું. એને આપ્યું 3 જન્મ એનો ઠેકાણું પાડ્યું. પાછું ભગવાને 4 અવતારે લીધા. વરાહ ને નરસિંહ ને રામ અવતાર, કૃષ્ણ અવતાર, 4 અવતારમાં જય વિજયનો ઉદ્ધાર કર્યો. પણ શંકાદિકોને ગુણનો ભાવ અને જય વિજયને ગુણનો ભાવ, 2 ગુણમય. હે અવતારમાં ગણે છે તો લખ્યું મેં ટીકાવ કે આ દુનિયામાં બ્રહ્મચર્ય વાળા તે ભગવાન જ છે, માટે એમને 12 બ્રહ્મચારી રહ્યા, માટે એ ભગવાનના અંશ છે. એટલે ભગવાનમાં ગયા. એ તો નારદજીને ગયા છે, તો જ નિષ્કાળ લાગ્યો. નારદજીને 100 અવતારમાં લખ્યા છે ને, નારદજીને ભગવાન તરીકે સંબોધ્યા છે. વ્યાસજીને સંબોધ્યા, બધા ભગવાનના અવતાર, પરશુરામને સંબોધ્યા. એ તો કવા અવતાર છે, વિભૂતિ અવતાર છે, અવસાર અવતાર છે. કાર્ય કરવા પૂરતું પુરુષોત્તમ નારાયણનો જે શક્તિ એને લઈને અવતાર. પણ સ્વયં અવતાર તો નહીં લેવા એ અવતાર ભગવાન છે. એટલે શંકાદિકોને ગુણનો ભાવ આવ્યો તો ભગવાને સજે વૈકુંઠમાં પ્રવેશ આપ્યો નહીં, બહારથી સલામ કરી જાઓ, જય વિજય નહીં મોકલે, એને નહીં મોકલે. રાજકાજી તો વળી ભજન થાય છે. રાજકાજી તો ભગવાનના ગોપીઓ ઘણી પણ મુખ્ય એનું ભજન ભેગો થાય છે. કોઈ બીજી ગોપીનું થતું નથી. રાધે કૃષ્ણ રાધે તોય પણ એને ગુણનો ભાવ હતો. અને સાથે ભગવાનના હારે સાથે ઝઘડો કરવા જતો હતો. સુદામાજી વાર્યા, 2 હામાં શ્રાપ આપ્યો એટલે પડ્યા. પણ એમાં પાછું લખ્યું ટીકામાં કે રાજકાજી પડ્યા ન કહેવાય, અને એ તો તે ભગવાનના ભક્તનો મહિમા બતાવવા સારું પડ્યા એમ કીધું. અને એ નિમિત્તે ભગવાનને પણ અવતાર લેવો હતો તો પડ્યા. એમ બચાવ તો કરવો પડે ને ભક્તનો. પણ ગુણનો ભાવ ખરો, નિર્ગુણ ધામ નહીં. એ ગુણ કર્યો ધામમાં ક્યાંથી આવે? રાજકાજીને એક વધાયો અને ભગવાનના વિશે મનુષ્ય ભાવ આવ્યો તો 1,00,000 સાહિલ્યો લઈને ભગવાન હારે ઝઘડવા ગઈ. ત્યાં સુદામાજી વારી અને સુદામાજી પેલું કર્યું એટલે સુદામાને સાધ્યું, એને સાધ્યું. એ પડ્યા પણ પછી કારણ કે ભગવાનના પાછા પદને પામ્યા અને સત્ય દોષિત એ તો પ્રાયચિત ભગવાન આપી દે એટલે શું. પણ ભગવાનમાંથી જો નિષ્ઠામાંથી પડ્યા હોય તો ઊભા થવા વખત નહીં. ભગવાનના વિશેથી જે નિષ્ઠામાંથી પડે તો ઊભું ના થઈ શકે. માટે સજે એ તો ગોપીઓના ભેદ લખ્યા ને, મુગ્ધાન બૌધાન પ્રૌધાન એવી જાતની મજમાન મુગ્ધાન એવી ગોપી હોય ત્યારે એવા સ્વભાવ ભાવ ગુણ દેખાય. પણ સજે એને લઈને પડ્યા ન કહેવાય. એમ એકાંતિક થવું, છેલ્લો જન્મ અક્ષરધામમાં જવું જોઈએ, કલમ જુદી એ ભગવાનના હાથે. પુરુષોત્તમ નારાયણનું અક્ષરધામ એ નિર્ગુણ ધામ. ત્યાં સાથે પણ ગુણમાં ભાવ નહીં, ચૈતન્યની ભૂમિકા ત્યાંથી પડવાની વખત નહીં. સાધક હોય તો પડે, સિદ્ધ થયા પછી પડે નહીં.
તો મહારાજ એમ કહે છે કે આ ગામમાંથી પડવાની રીત જ નથી અને પડે છે એ આધુનિક સાધક સાધનામાંથી પડે અને જય વિજય રાજકારી પડ્યા છે એ તો ભગવાનની ઈચ્છાએથી ભગવાનનો ભક્તનો મહિમા બતાવવા સારું એ દશા હતી. ગમે તેવો મુક્ત હોય પણ ભગવાનના ભક્તનો દ્રોહ કરે તો જરૂર પડે એમ બતાવવા સારું મહારાજે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો નહીં, એનો અભાવ અવગુણ લેવો નહીં તો પડવા વખત ના આવે એમ મહારાજ બતાવવા સારું આ દ્રષ્ટાંત આપ્યા છે, બીજો કોઈ હેતુ નથી એમ. તો શું કહે છે મહારાજ? માટે એ કઈ પડ્યા ન કહેવાય, એ તો ભગવાનની ઈચ્છાએ થયું. એ તો ભગવાનની ઈચ્છા એ કરી નથી, ભગવાનની મરજી. હા, અને પડ્યો તો તે કહેવાય જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. જન્મો જન્મ દ્રોહ જ કર્યા કરે, એ અવતાર ધરે તોય પણ ભગવાનના ભક્તનો અવગુણ અભાવ દ્રોહ અને એવું કર્યા કરે, પણ એને ભગવાનનો સંબંધ થાય નહીં, ભગવાનનો ગુણ આવે નહીં, ભગવાનની ભક્તિ કરે નહીં, એ પડેલો છે એમ. અને ગોલોકથી રાધિકાજી પડ્યા એ પણ ભગવાનની ઈચ્છા હતી, જો ભગવાનની મરજી હતી. અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી તેને વિસ્તારવા હતા. માટે રાધિકાજીને કોઈ પડ્યા કરે તો ભગવાન પર તે બે પડ્યા કહેવાય. તો ભગવાન પડ્યા કહેવાય. એ સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિશે આવ્યા તે તો બે પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની ઈચ્છા જાણવી. એ ભગવાનની ઈચ્છા એ તો અક્ષરધામમાં અક્ષરધામની પણ જે ધરે અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય અને ચૈતન્ય હોય તે જળ થઈ જાય. કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે, જેમ કરે તેમ થાય. ભગવાનની ઈચ્છા પણ ભગવાન તો જળનું ચૈતન કરે. ઘોડા અને રથ ને બધું ભમા પુરુષના લોકમાં ગયા ને તો માઇક હતા ને તો ભગવાનના સંબંધે ચૈતન બની ગયા. લ્યો વામનજી ભેગવી લાકડી ચૈતન બની ગઈ, હનુમાન વધી. એમ ભગવાનના સંબંધમાં ભગવાન દિવ્ય સ્વરૂપ છે, નિર્ગુણ સ્વરૂપ છે, ચૈતન સ્વરૂપ છે. એના સંબંધમાં જે વસ્તુ આવે એ ચૈતન ભાવને પામી જાય, નિર્ગુણ ભાવને પામી જાય. પ્રાણ છે તે એની જડતા મટી જાય. શું કહે છે? પણ જે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં. અને પારણ હા ભાઈ આયા ને પારણ પેલા મંદિર પારણ આ શ્રાવણ મહિનો છે ને સાધુ પારણ વાંચે ભાગવત સવારમાં કલાક વાંચે ના ભાગવત. અરે અને જે પડે છે તે તો આધુનિક અપક્વ ભક્ત હોય સાધન માંથી પડે. હા, જે સાધન કાળમાંથી પડે છે તે તો યોગ ભક્ત કહેવાય. પણ વૈરાગ્ય આત્મનિષ્ઠા ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેને કહીને જે સિદ્ધ થાય તે તો જે શ્રેષ્ઠ વિશે મુક્ત જે શંકા છે એ તો કોઈ કાળે પડતા નથી. પડે નહીં. જેને એકાંતિક ધર્મ સિદ્ધ થાય અને ખટમે રહિત થાય અને બ્રહ્મભાવને પામે પછી પડવા વખત નહીં. અંબા શેઠને ભગવાનની ભક્તિ હતી ને, મહારાજની મહિમા તો બધું હતું, પણ મનુષ્ય ભાવ આવી ગયો તો આવતા બંધ થઈ ગયા ને. પણ એ પડ્યા કહેવાય છે તો મુક્તાનંદ સ્વામી જ્ઞાન પેલી ભૂલ હતી સુધારી એટલે પાછા આવી ગયા. પણ મહારાજના વિશે એવો દ્રોહ કે ઈર્ષ્યા કે અભાવ કે એવું હતું કઈ, પણ આ તો મનુષ્ય ભાવ આવી ગયો અણસમજણને લઈને. તો પાછા મુક્તાનંદ સ્વામી ગયા અને એને સમજાયું મહારાજનો મહિમા, પાછું છે તે મહિમા જીવમાં ઉતર્યો અને પાછા આવતા જતા થઈ ગયા. એમ મનુષ્ય ભાવ આવી જાય, જીવનો સ્વભાવ છે તે સહેજે સહેજે થાય. બ્રહ્માને એવું થયું, બ્રહ્મા નળ પર બ્રહ્મ ગોવાયો પાછા એની સ્તુતિ એ કરવા માંડ્યા. જન્મ વખતે સ્તુતિ વેદ સ્તુતિના અધ્યાય સ્તુતિ કરી છે ને, અને વળી પાછા છે વાસણા હરી ગયા અને એના પાછા પ્રાર્થના સ્તુતિ એ કરવા માંડ્યા. એમ થઈ જાય. ભક્તિ ઓટ આવે પણ પડી ગયો ત્યારે કરે પાછો સંબંધન ન થાય. શિશુપાળ ને ધનપોકરણ કાળ યવન ને જરાસંઘ ને એવા આસુરી માયા જયારે જયારે દેશ જયારે ત્યારે એ ભેગા આવે ભગવાન ભેગા અને દ્રોહ કરવા માંડી પડે. જયારે અવતાર હોય ત્યારે હોય ભગવાન ત્યારે હોય
એ તો મહારાજે પેલી ભક્તિજીને લખ્યું ને કે એક થવું એનો કાકો ને એક થવું એનો મામન એમ ભગત થઈ ના આવે જો હે ગુરુ થી ના આવ્યો તો ને એક પેલો જો એ કરમસદ વાળો અને અત્યારે શનિનો ભય હજુ આ સુધી ભક્તોનો વેર લઈને કરી ગયા અમે સત્યમાં દોહ કરનાર ખરું નહીં લઈ કદાળી પડાવ લેવા દેવા વગર મચા શકે નહીં તો એનું નામ આસું એ પડ્યા એના આ ના સંબંધ થાય ભગવાનનો. એમ તો રાવણ હતો 1000 વર્ષ ઊંધામાં સતત કર્યું શંકર ભગવાન ઉપર, તો ભગત ખરો કે નહીં? પણ આસુરી રામચંદ્રજી ભગવાનના સામું કર્યો, પછી સીતાજીને વિરોધ કર્યો અને એને ભગવાનનો જય વિજય થાય એ પાસે. અરે શું કહેજો એવી રીતે શ્રીજી મહારાજ જેટલી વાત કરી છે પછી બોલ્યા છે હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પૂછો તાર. પછી મુનિએ કહ્યું છે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે મહાભારતના ઉદ્યોગ પર્વ વિશે સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે જે એક તો પ્રમાદ અને મોહ એ બેનો જે ત્યાગ કરે તે સર્વ પ્રકારે ભગવાનની માયાને તજી રહ્યો છે. પ્રમાદ ને બહુ બેનો ત્યાગ કરે તો ભગવાનની માયાને તજી, એટલું બધું ઉપવાસ ભગવાનની માયાને કેમ નું તરે? પણ તોય કીધું પ્રમાદ ને મોહ છોડાય એટલે ભગવાનની માયાને તરી શકે. પ્રમાદ છે એ ભગવાનની માયાને તરવા જતો નથી. પ્રમાદ એટલે શું? હે આળસ ક્યાં છે? ભગવાનના માર્ગમાં. અહીંયા આવે આપણે તો વાંચવું હોય, કથા કરવી હોય, જે દર્શન કરવું હોય, મંદિરમાં જવું હોય, થાય છે, હોતું છે, પછી ઊંઘ આવી જાય. પણ આપણે બીજી પ્રવૃત્તિ કરવી હોય ત્યારે ઊંઘ આવે તો એમાં દેખીએ તો જો અહીંયા હાય અહીંયા પ્રમાદ નડ્યો અને આ કન્યા નતો આપડી આમ પડી રહો સ્વામિનારાયણ. પ્રમાદ ક્યાં નડે છે? તો આ કથામાં, વાર્તામાં, માળામાં, માનસીમાં ભગવાન સંબંધી કાર્ય કરવામાં પ્રમાદ નડે છે. પણ દેહ સંબંધી અને આ વ્યવહાર સંબંધી ક્રિયાઓ કરે દુનિયા એને પ્રમાદ નડે. મિલમાં 3 ટાણા જાય તો એક શેઠના ઘરમાં ચોર આવ્યા, તે ચોરમાં શેઠાણી કે આ કોક આવ્યો ચોર અને કે હું જાગું છું ને પણ અરે આ કમાડું કર્યું કે જાગું છું, કે આ સુધી પટારો ખોલ્યો કે જાગું છું, આ ડાબલો લીધો ઘરેણાનો કે જાગું છું, લઈને હાલ્યો કે જાગું છું, જાગું છું જીવું. એમાં પરમાદ છે. કોણ ઉઠે ને કોણ જુએ ઝાડ કઈ મારે કે પરમાદ ન રહે. એ પરમાદ છે એ છે જે જીવનું આ હારું બગાડે. એટલે 2 શત્રુ લખ્યા. સનત સુજાતે લખ્યું હતો ઉદ્યોગ પર્વમાં. વિદુર નીતિ અને આ સનત સુજાના અધ્યાય ભેગા ખરંગ અનુક્રમ. પહેલા સનત સુજાના 4-5 અધ્યાય, પછી વિદુર નીતિ 8 અધ્યાય, 8 ને 4 12-13 અધ્યાયો એ છે. એમાં જે આ સનત સુજાના અધ્યાય છે એ આધ્યાત્મિક. અને વિદુરજી બધી નીતિની વાત કરી, વ્યવહારિક વાત ધૃતરાષ્ટ્રને કરી. અને આ સનત સુજાત પછી બહુ જ્ઞાનની વાત કરી. પણ એમાં પરમાદ મોહની વાત લખી. એ મહારાજે અહીં સારંગપુરના 14માં આપણે સમજાય ટૂંકમાં. અને એ પરમાદના મોહ 2 શત્રુ છે. અને એ 2 શત્રુ આપણું છે તે આગળ આવવા જતા નથી. માટે જેમ બને એમ પ્રમાદને મોહને ટાળવાનો પ્રયત્ન કરવો. અને પ્રમાદને મોહ ટાળવો કે મોહ શું છે? અસત છે, ખોટું છે, એમાં સતની ભાવના થઈ ગઈ. આ જગત ખોટું છે, આ દેહ ખોટો છે, દેહના સંબંધી ખોટા છે, આ લોક બધો ખોટો છે, લોકના વૈભવ, લોકના ભોગ એ બધાય ખોટું છે. છતાં પણ એમાં સત્યની ભાવના થઈ જાય, સાચું મનાણું. એના માટે આપણે પ્રયત્ન કરીએ, દુઃખી થઈએ, સુખી થઈએ.
હાન વ્રત થાય તોય પણ એમાં લેવાઈએ. એટલે જે છે તે મોહ છે એ એવું છે. મોહ છે આ જ વસ્તુ એ છે ને કાલ નથી. મોહ હોય પણ એ ક્ષણિક છે વસ્તુ, એ વસ્તુ કોઈ દાડો રહેતી નથી, અચળ રહેતી નથી, અવિનાશી રહેતી. એમાં છે તે આપણને હારા લુગડા મોહ થાય પણ એ 5-15 દાડે પાછું એમાંથી મોહ ઉતરી જાય અને રાગ પડી જાય, ફાટી જાય, તૂટી જાય, નાખી દો થઈ. એ ક્યાં રહ્યો મોહ? જો જતો રહ્યો. આ છે તે એમ દેહમાં મોહ, તો દેહને યાર કોટ નીકળે, શીલ નીકળે, પત નીકળે, કાંઈ કેટલાય રોગ થાય. ક્યાં મોહ ઉભો રહે? તો એમાં ક્યાંથી રહે? એટલે એ બધું ખોટું છે. એમાં આપણને સતની ભાવના થઈ ગઈ, સાચું છે, અને સાચું મનાઈને એના વિશે આપણે સુખ્યા દુખ્યા થઈશું. એના માટે છે મહારાજ એટલા સારું લખ્યું સમલોષ્ટા સમકાર. છે તે પ્રકૃતિનું કાર્ય છે, એમાં શિવ વચના કાખના મુવાળા 55 મધનું 55. એમાં હારો કયો નડતો કયો. એમાં પ્રકૃતિનું કાર્યનું જે છે આ વસ્તુ, સ્થૂળ વસ્તુ બધી જેટલું દ્રષ્ટિમાં આવે છે, નામનું આકાર, એ બધું એ આવું છે. અને એ નાશવંત છે, ક્ષણિક છે, સપનાતુલ છે. એના હારી બધું અહીંથી માંડીને ઠેઠ સુધી કાચનો મુવાવે છે. હવે એમાં સાથે હારું નતું કરે છે. એટલે મહારાજ કે જે મોહ છે એ મોહ ભગવાનમાં ચોંટવા ન દે, ભગવાન ભજવા ન દે અને ભગવાનમાં વિઘન કરે. આ જીવનો એવો સ્વભાવ છે કે તુષ પદાર્થ હારું ભગવાનને ગુમાવી દે, ભગવાનને ખોઈ દે. ભગવાન છે આવા છે દુર્લભ છે, છતાં પણ આ જગતના તુષ પદાર્થ હારું આપણે છે ભગવાનનો સંબંધ તોડી નાખીએ. એમ મહારાજ કે કોઈને ખારું ભાવે, કોઈનું ખાટું ભાવે, કોઈને તીખું ભાવે, કોઈને ગળ્યું ભાવે, એવો આ જીવનો તુષ સ્વભાવ છે. અને એવા તુષ સ્વભાવને લઈ અને ભગવાનનો સંબંધ તૂટી જાય. એટલા સારું આપણે છે કોઈ પદાર્થ ન મળ્યું ધોકો લાગે અને મનનો મગજ જાય ત્યારે આ પડ્યું વિવાહ લાગે. એમાં શું થયું બધું? આ જીવનું બગડ્યું, મોક્ષ બગડ્યો, કલ્યાણ બગડ્યો. એક પદાર્થ સારું, તુષ પદાર્થ સારું. એમ એટલા સારું મહારાજે છેલ્લાનું 39 એ જ આપ્યું ને કે આત્મનિષ્ઠા દ્રઢ કરવી, કે એ પદાર્થ લેવામાં દેવામાં અને કોઈ સાધુ સાથે પ્રશ્ન ઉત્તરમાં જો આપણને અહમમત થાય તો એમાંથી જીવનું બગડે. એટલા સારું મહારાજે આત્મનિષ્ઠાની દ્રઢતા બતાવીએ. અને આત્મનિષ્ઠાની દ્રઢતા હોય તો શબ્દ લાગે નહીં અને તે કોઈ તુષ પદાર્થ સારું તે કંટો બખેડો થાય નહીં. એટલા સારું મહારાજે કહે. એમ આ પરમાત્મા મોહનું મહારાજે બહુ ભાર દીધો. પરમાત્મા મોહ બે શત્રુ છે, એ આપણને ભગવાન ભજવા જતા નથી, ભગવાનના માર્ગમાંથી પાડી દે છે અને તે આપણે ભગવાન ગુમાવી દઈશું. તો એ બે મહારાજને ટળાવવા, પરમાત્મા મોહ બે શત્રુ. પરમાદ ન રાખવો, પરમાદ રાખશું તો આગળ અવાશે નહીં. પરમાદ હશે ભગવાનના માર્ગમાં તો આપણે વૃદ્ધિ નહીં પામીએ અને સત્ય પાછા પડી દઈશું. અને પરમાદ જો સત્ય આપણે છોડશું તો આગળ આવી જવાય છે. મહારાજ કે એવું તો છે આ લક્ષ્મણજીએ 14 વર્ષ નિંદ્રા કેમ ત્યાગી છે? કહો, આપણે ઘડીક ત્યાગી શકતા નથી. ઘડીક આપણે બેહવું હોય તો છે આવી જાય. કથામાં જો 5-10 મિનિટ મોડું થયું હોય તો અકળાઈ જાય. આજ બહુ મોડું થઈ ગયું હો કથામાં. હા, એનો જોકા ખાય ચેષ્ટા ના બોલે. મોડું થયું છે ને બોલીએ પણ એમ છે આવી જાય, મોહ પરમાદ આવી જાય. માટે એમાં છે તે આપણે જેમ બને એમ આ તો સ્વામી કે પરમાત્મા મોહ વધારે વજન ઘટાડ્યું ઘટે. આ નિંદ્રાના હાર એ વધારો એટલું વજન, ઘટાડો એટલું ઘટે. આહાર તમે ઓછા કરતા જાઓ તો ચાલે અને આહાર ઓછો થાય. સૂક્ષ્મ થોડો આહાર ઘટાડો તો ખબર ના પડે, આહાર ઘટી જાય. આ સુધી 20 વીઘે હારીના આ તો ઘનશ્યામ સ્વામીનું કેવું વધાર્યું ઘટાડ્યું કહો, કેવી કિલો. હવે કેમનું ઘટે? એ પેલો ધ્રોળ બાપુ ઘણો ઘટાડવા મચતો હતો પણ ઘટે નહીં. આવે
તો હવે પેલા ગોપીનાથ ઘણું ઘટાડવા મથે તો પણ ઘટ્યું નહીં થાય, આટલું ને આટલું થયું. અને આ ઘનશ્યામ સ્વામી પ્રયત્ન કર્યો તો 13 કિલો ઘટી ગયો 6 મહિનામાં. અને 20 વિહારી તો આયા હતા તો કેટલા કથો પકડો તો એને બધા મુંબઈની તપને સારું કર્યું અને કઈ ગલકા થયા અને સાથે ઘટાડ્યું. અને એ સાથે એ પરમાત્મા મોહ એવું છે, આપણે જેટલું વધારીએ એટલું વધે. આવે આવે જ આવે ને તિલાંજલિ આપી દે ના આવે. આપણે સાથે પેલા સ્વામીની વાતમાં લખ્યું કે 10,000ની થેલી હાથ આવી જાય તો રાતે ઊંઘ આવે, આખી રાત ગળ્યા કરે હો ગળ્યા કરે. એટલો મોહ વીમો છે. એટલે એ મોહને લઈને પરમાત્મા ઉડી જાય. એમ આપણા નામમાં ઈશક જાગ્યા છે તો એ ઉડી જાય છે. અમારા પેલા પ્રોફેસર છે ને એમને એવો ઈશક છે, વાંચ્યા કરે, ગોખ્યા કરે, વચન કરે, એવા 2-4 એવા ભક્તો છે કે હું ભગવાનનું એ રોકવા આવી જાય ભલે ન કે જાતે વાંચ્યા કરે, ગોખ્યા કરે તો છે તે બધું યાદ થઈ જાય છે, બધું આવડે છે. પણ છે વાંચે નહીં ને આળસ કરે, પ્રમાદ કરે, ઊંઘી જાય તો ક્યાંથી આવડે? એટલે માટે મહારાજ કે પ્રમાદ નહીં રાખો, ભગવાનના માર્ગમાં પ્રમાદ ન રાખો અને મોહ ના રાખો. બે ને તિલાંજલિ આપવાનું આવે સમજાવે છે. હવે શું કહેજો મહારાજ વાંચો? અને પ્રમાદ અને મોહ એનું નામ માયા છે. એનું નામ જ માયા છે. પ્રમાદ ને મોહ પેલા 39 લખ્યું હું મારું એ જ માયા છે. અને આમાં મહારાજ કે પ્રમાદ ને મોહ એ જ માયા છે. બંનેનું રૂપાંતર તો એક છે, શબ્દો બીજા જુદા પણ મૂળ તો માયા છે. પ્રમાદ ને મોહ હારી માટે આપણે ત્યાગી એવાને ભગવાનના ભક્ત કહેવાય છીએ. તેમાં જેને પ્રમાદ ને મોહ વધતા હશે ને ભગવાનના મહિમાનું માર લઈને જે ભક્ત પ્રમાદ ને મોહ ને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને જે થશે કેવું સુખ હશે અને મરીને કેવા સુખને પામશે. આ પ્રશ્ન આવ્યો. પ્રમાદ ને મોહ હોય પણ કે આપણને ભગવાન મળ્યા છે, સ્વામી મળ્યા છે, એનો સૌભાર છે, ભલે પડ્યા એમ કરીને પરમાત્મા ને મોહને ટાળવાનો ખટકો ન રાખે તો એને કેટલું લાભ શું થાય? એમ એને મારે કે પ્રશ્ન છે એનો પાછો એનો કે ખટકો રાખે છે એમાં શું વિશેષ નથી રાખતો એને શું જોયું? તો પછી એનો ઉત્તર કેવો કરે છે કે જે ખટકો નથી રાખતો ભગવાનનું બળ રાખે છે એ શ્રેષ્ઠ. તો મારા ઠપકો છે. મારે કે રાજા હોય અને રાજ મળે પણ રાજના માથે શત્રુ હોય ત્યાં સુધી રાજનું હક કેવું આવે? એમ આપણા માથે પરમાત્મા મોહ બે શત્રુ છે અને એને ટાળવા પ્રયત્ન નથી કરતા. એને ક્યાંથી સુખ આવે ભગવાનનું? એને ભગવાન ભજવાનું સુખ હોય અને ભગવાનનું સુખ ને ભગવાનનો આનંદ ક્યાંથી આવે? પરમાત્મા મોહ એ ભગવાનનો આનંદ રવા જ નથી. એટલા માટે મહારાજ કહે છે કે એને ઠપકો છે કે પરમાત્મા મોહ બે શત્રુ છે અને એને ટાળવા પ્રયત્ન નથી કરતા. એનામાં એ ટળતા નથી અને એ ખોટ છે, એને હક ના આવવા દે. અને પરમાત્મા મોહ જે ટાળવાનો ખટકો રાખે એને ભગવાનની કૃપાથી, ભગવાનની દયાથી પરમાત્મા મોહ ટળે અને જગતના જીવ છે એને ટળે નહીં. ટાળવા પ્રયત્ન કરે તોય ટળે નહીં. અને આપણે ટાળવા થોડોક પ્રયત્ન કરીએ તો ભગવાનની દયાથી, સત્પુરુષની કૃપાથી આપણે પરમાત્મા મોહ ટળે. એટલો વિશેષ છે એમ બતાવે. માટે આપણે તો સ્વામી મહારાજ મળ્યા અને પરમાત્મા મોહ રહે તો એટલી આપણી મહિમાની ખામી છે, કાચપ છે. માટે મહિમા એ કરીને પરમાત્મા મોહને ઉડાડી દેવા, એ રવા ન દેવા. હરે શું કહે જુઓ? પછી સહપ્રકાશ સ્વયં બોલ્યા છે જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મ્ય અતિશય વિચાય ને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કઈ જાજી ચિંતા રાખે ને. જો પરમાત્મા મોહ ના ટળે તો એને જાજી ચિંતા ના રાખે ને. આપણે ભગવાનનો મહિમા ભગવાનનો છે એટલે એનો ભાગ નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદ ને મોહ વધતા હોય ને
તેને તાળિયાનો ખટકો રાખે તેને ખોટ કેટલી અને તાળિયાનો ખટકો ન રાખે તેમાં શું વિશેષ છે? હા પછી સ્વયં પ્રકાશન સ્વયં બોલ્યા છે ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ છે. એટલો વિષય ભગવાનનું બળ રાખ્યું ને, ભગવાનનો સાથે બળ રાખ્યું એટલું સાથે વિશેષ, અને પેલું સાથે સાધનનું બળ છોડ્યું એ કનિષ્ઠ. એમ આ સ્વયં પ્રકાશનનું ઉત્તર કર્યું. પણ મહારાજ ના પાડે. જો મહારાજ શું કહે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે પ્રમાદ જે મોહ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે ત્યારે તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિની બીકે પતિઓનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં ને તેના એ મનમાં બીક રહે છે જો હું ગામલા રાખીશ તો મારો પતિ મને વ્યભિચારી જાણશે તો મારી તેવો અંગીકાર નહીં કરે એટલે મારે પતિવ્રતાના ધર્મ ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જે ભક્તિ રાખે છે જે પ્રમાદને અને મોહને ટાળવાનો ખટકો રાખે છે તેને તો તમે બુદ્ધિ ન્યૂન બતાવો છો. જે આવી રીતે છે તે ભગવાનનો ભક્ત હોય એ પરમાત્મા મોહને ટાળવાનો ખટકો રાખે છે એને તમે ન્યૂન કહો છો. જેમ સાથે પતિવ્રતા સ્ત્રી હોય અને પછી સાથે ગમે તેમ વર્તે તો એનો ધણી રાજી થાય, તાડન કરે, એને સાથે કાઢી મેળવે, રાજી ન થાય. એમ સાથે આ પરમાત્મા મોહ છે ત્યાં સુધી ભગવાન એના પર મોટા પુરુષ રાજી સી રીતે થાય? અને તમે એને શ્રેષ્ઠ કહો છો. માટે સતી મહારાજ શું કહે છે હવે જુઓ. અને વળી જેમ કોઈ સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે તે પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે તેમ ભક્ત પ્રમાદ જેમો તાળાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. તે શું તમારી એવી સમજણ છે કે કેમ છે? આવરી સમજણ છે શું આવી? અરે અને જે ગાફલા રાખશે અને જે ભગવાનનો ભક્ત હશે તો ત્યારે પ્રમાદ જે મોહ એ બે શત્રુ નડ્યા વિના નહીં રહેશે નહીં. રાજા હોય અને માથે શત્રુ હોય પછી ગાફલે રાખીને સુઈ જાય તો એને રાજ છીનવી લે, રાજ ઉપર ચડી કરે, પડાવી દે જો આવાને પ્રમાદ રાખે તો. માટે જ્યાં સુધી શત્રુ હોય ત્યાં સુધી સુખે ઊંઘ આવે નહીં. એમ આપણા માથે જે પરમાત્મા શત્રુ છે ત્યાં સુધી આપણાને હક ના આવે, ભગવાન ભજાય નહીં હકે. એ એટલા માટે મહારાજ કહે છે પરમાત્મા મોહ ટાળવાનો જરૂર ખટકો રાખવો અને એ ભગવાનની કૃપાથી ટળી જાય. એમ શું કહે જુઓ. જે મદિરા પીવે ભાગ્ય પીવે તો જેમ વિમુખ ને કેપ ચડે છે તેમજ ભગવાન નો ભક્ત હોય ત્યારે પણ કેપ ચડે ને ગાંડો થાય. જેમ મદિરા ને ભાગ્ય રૂપ જે પ્રમાદ ને મોહ તે તો જેમ વિમુખ ને નડે છે જેમ ભગવાન ના ભક્ત ને પણ નડે. અને વિમુખ માં અને હરિભક્ત માં એક જ છે જે વિમુખ ને એ શત્રુ ટળે નહીં અને ભગવાન નો ભક્ત જો ખટકો રાખીને ટાળવાનો ઉપાય કરે તો એ બે શત્રુ નાશ પામી જાય. ભગવાનની કૃપાથી મોટા પુરુષ દયાથી પરમાત્મા મોહને આપણે ટાળવાનો ખટકો રાખીએ તો જરૂર ટળી જાય. અને જગતના જીવ છે એને ભગવાનનો સંબંધ નથી, મોટા પુરુષનો જોગ નથી એટલે ટાળવા પ્રયત્ન કરે તોય ટળે નહીં પરમાત્મા મોહ. અને આપણે ટળી જાય આટલો ફાયદો છે. બાકી પરમાત્મા મોહ જરૂર ભગવાનના ભક્તને પણ વિઘન તો કરે, જરૂર નડે ભગવાન સાથે. માટે પરમાત્મા મોહ હોય ત્યાં સુધી આપણને ભગવાન ભગવાન હક આવે નહીં અને ભગવાનને રાજી ન કરી શકીએ. માયા છે પરમાત્મા મોહ છે એ માયાનું રૂપ છે. માટે પ્રમાદ એટલે આવા ભગવાન ભજવામાં ભગવાનની કથા વાર્તા સેવા સમાગમમાં આળહ ન રાખવી અને તે મોહ ન રાખવો. કોઈ પદાર્થનો કોઈ વસ્તુનો આપણે ઈશક ન રાખવો, મોહ ન રાખવો. એ પદાર્થ બધા નાશવંત છે. જરૂરિયાત પૂરતું આપણે પદાર્થ જોઈએ છે પણ એ જોઈએ છે તો સતી મળી આવે છે અને મેળવવું જોઈએ પણ સતી એની અંદર આસક્તિ કે એની અંદર મોહ ન રાખવું. અને મોહ હોય તો જરૂર આપણને વિઘન કરે ભગવાનના ભજનમાં અને સતી આપણે પડી જવાય સતી કલ્યાણના માર્ગમાંથી. એમ તો સતી મહારાજ કે પરમાત્મા મોહને ટાળવાનો જરૂર ખટકો રાખવો એમ કે ભગવાન ના ભક્ત ને વિશેષ છે. અને જે ગામડા રાખે તે તો ભગવાન નો ભક્ત હોય તો એ સારો નહીં થયું.
ભગવાનનો ભગત હોય તો એ શું કોણ હારો નહીં? પ્રમાદનો મોહ રાખે એ હારો નહીં. એ પ્રમાદ અને મોહ હશે ત્યાં સુધી આપણે વર્જી નહીં પામીએ. આગળ આપણે આવી નહીં શકીએ ભગવાનના માર્ગમાં, કલ્યાણના માર્ગમાં. માટે એ પ્રમાદ જરૂર ટાળવો, આળસ જરૂર મૂકી દેવી. આળસ બગાડ, આળસમાં બધું ગુમાવે, આળસમાં જાય. આળસ હોય તો આ વ્યવહારમાં આગળ ના આવે ને વ્યવહારમાં સુખી ના થાય. હા, તાણે હવને આખીએ જો ખેતરમાં ખેતીમાં કેવું મંડી પડવું પડે. તાણે જો આળસ કરે તો એને સુધી શું ઘેર લઈને આવે ગાડા ફરીને, પ્રમાદ રાખે તો. માટે સુધી એ વ્યવહારની અંદર પણ સાવધાન રહેવું છે. જો ઓફિસમાં એક જરાક મોડો લેટ થાય ડિસમિસ કરે, પાછું નોકરી ગુમાવે તો એને ટાઈમ સર હાજરી આપવી જ પડે. ગમે તેટલા હો કામ ઘેર પડે મેલી અને હાજર થવું પડે છે ઓફિસમાં ટાઈમ સર જ. તો એટલે સુધી ના થાય તો એને ના બીજા ભાઈ રજા મળે. અને સુધી ખેતીવાળાને હાજર ટાણે હાજર રહેવું પડે. અષાઢ મહિનો આવે ને પછી વાટ જોવા રહે, ઊંઘી જાય તો વેપારીને દુકાન ખોલવી જ પડે વહેલી થઈ, તો જ પૈસા કમાય. નહીં આવા પરમાર રાખવા જાય તો સત્ય દેવારું કાઢે અને ભૂખે મળે. તો એ વ્યવહારમાં પણ સત્ય પ્રમાદ નડે તો પછી આપણને કલ્યાણના માર્ગમાં, ભગવાનના માર્ગમાં પ્રમાદ કેમ ન નડે? તો માટે પ્રમાદ છોડી દેવો. જેમ બને એમ આપણે સુધી આહારને ઊંઘ ઓછી કરવી, તો જ આપણને આ કથા વાર્તા ભણવું, ગોખવું, વાંચવું એમાં સુધી આપણે શ્રદ્ધા રહેશે. પણ જો સત્ય આળસ રાખી તો સત્ય વાંચવા નહીં દે અને આપણને આગળ આવવા નહીં દે, સેવામાં આળસ આવશે. માટે એ મહિમા સમજાય તો પ્રમાદને મોહ જાય બધું. આપણે મહિમા સમજવો ભગવાનનો, ભગવાનની કૃપાથી પ્રમાદને મોહને ટાળવાનો ખટકો રાખવો તો જરૂર ટળી જશે. એમ હરે હા, તોય સારું નહીં. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો છે, હા, સ્થૂળ સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે? આ તો પ્રશ્ન મહારાજ જાણપણા માટે વાંચ્યો છે. આમાં કઈ સમજવાનું બહુ નથી લાંબુ. પણ આ તત્વ સૂક્ષ્મ દેહ છે. એ સૂક્ષ્મ દેહ કયો કહેવાય? મન ને અંતઃકરણ છે એ સૂક્ષ્મ દેહ છે. અને સ્થૂળ દેહ કયો કહેવાય? આ પંચભૂતનો દેહ. આ પંચભૂતનો દેહ છે એ સ્થૂળ દેહ છે. અને એની અંદર જે સૂક્ષ્મ દેહ છે એ આપણને દેખાય છે, કઈ મનને અંતઃકરણ દેખાતું નથી આપણે સાથે. એમ સુધી એ ન દેખાય, એ સૂક્ષ્મ દેહ છે. આ 10 ઇન્દ્રિયો છે, પંચ છે તન્માત્રા અને 4 અંતઃકરણ. આ 19 તત્વ એ ગણાયું ને. આ 19 તત્વ સૂક્ષ્મ દેહના અને 5 તત્વ આ સ્થૂળ દેહના, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. એ આ 5 તત્વ સ્થૂળ દેહના છે અને 19 તત્વ સૂક્ષ્મ દેહના છે. એને એકબીજાને સંબંધ છે. એ એકબીજા વગર, એ આધાર વગર, જેમ જીવ વગર દેહ નથી, દેહ વગર જીવ નથી. એટલે સાંખ્યવાળે દેહને જીવને ભેગું ગણી નાખ્યું. એમ છે તે સૂક્ષ્મ દેહને સ્થૂળ દેહને ભેગું ગણ્યું. એટલે 2 ના 24 તત્વ થયા. સૂક્ષ્મ દેહના 24, સ્થૂળ દેહના 24. એમ સમજાયું? જો શું કે સાંભળો. હા, એમ. એ 2 શરીરનું રૂપ કરો. હા, સ્વયં પ્રકાશન સ્વામી એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમે કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સૂર્યદેહ છે એ તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે 5 તત્વ તેનું બનેલું છે. અને સૂક્ષ્મ દેહ છે એ તો 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, 4 અંતઃકરણ. પણ પ્રાણ ઘણા, તન્માત્રા નહીં, પ્રાણ. 5 પ્રાણ, 10 પ્રાણ છે પણ 5 મુખ્ય છે. એમ પાન, અપાન, વ્યાન, ઉદાન ને સમાન. આ 5 પ્રાણ છે.
પછી બીજા 5 પ્રાણ છે, પણ નાગ, કુર્મ, કર્ક, દેવદત્ત ને ધનંજય એવા 5 પ્રાણ છે, પણ એ મુખ્ય આ 5 છે, જ્ઞાન ઉદાન સમાન. એટલે એ 5 પ્રાણ ગણ્યા અને આ 10 ઇન્દ્રિયો ગણી, એ 15 અને 4 અંતઃકરણ ગણ્યા, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. આ છે તે 19 તત્વ ગણ્યા. હા, એનું બધું રૂપાંતર 12મા વચનાવૃતમાં બતાવ્યું ને. પ્રથમના 12માં બધા તત્વોનું સદમાં રૂપ કર્યું છે, 24 તત્વનું એ બધું. સૂક્ષ્મ દેહ થી ક્રિયા થાય? ક્રિયા ન થાય, સંકલ્પ કરે, પણ સ્થૂળ દેહ હથિયાર વગર કામ શી રીતે કરવું? ગમે તેવો બળ્યો હોય પણ બગીચામાં ખોદવું હોય તો કઈ હાથે ખોદાય? ગમે તેવો બળ્યો હોય તો ખોદાડી જોઈએ. તો કઈ કાપવું હોય દાંતડું જોઈએ, ગમે તેવો બળ્યો હોય તો કુહાડો જોઈએ તો કાપી શકે. એ હથિયાર છે. એમાં સ્થૂળ દેહ છે એ સૂક્ષ્મ દેહનું હથિયાર છે. સૂક્ષ્મ દેહ ઘાટ કરે અને કાર્ય કરવું હોય તો સ્થૂળ દેહ ભરે તો જ કરી શકે. સ્થૂળ દેહ જો ન ભરે તો કરી શકે નહીં. એટલે મારે કે સ્થૂળ દેહ ને અને સૂક્ષ્મ દેહ ના એકાત્મ છે. શું કે કાન નેત્રાદિ ઇન્દ્રિયોના ગોલક તેમના યુક્ત એવો જે સ્થૂળ દેહ, તેના વિશે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ જે ભળે છે, તેને કહીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહના ગોલકે કહીને થતું નથી. મન ન જાય તો શી રીતે ગ્રહણ કરે? ગોલોક છે આ ઇન્દ્રિય, પણ એની અંદર મન ન ભળે, જીવ ન ભળે તો આ કાંઈ કરવા સમજ છે? એ જયારે એની અંદર જાય છે જીવ ને મન બે, એકલું મન જાય તોય કામ ન થાય. એ તો જીવને ભેગું પાછું જવું પડે તો જ એ છે મને કામ કરે ને ઇન્દ્રિય ગોલકે કામ કરે, ને કે ત્યાં સુધી એ ન કામ કરે. માટે તે સૂક્ષ્મ દેહ છે એ છે તે સ્થૂળ દેહ વિના કાર્ય કરી શકતું નથી. એમ ઓગણીસ તત્વ સમજાયા? ક્યાં ક્યાં આયા કહો માટે બોલો. 19 તત્વ સૂક્ષ્મ, 10 ઇન્દ્રિયો, 5 પ્રાણ અને 4 અંતઃકરણ. આ 19 તત્વનો સૂક્ષ્મ દેહ અને 5 તત્વનો સ્થૂળ દેહ. કયા 5 તત્વો કીધા? આ 5 તત્વનો સ્થૂળ દેહ. એ 5 ને 19 24 થયા ને. આ 24 તત્વનો દેહ લ્યો. અને તેમાં સૂક્ષ્મ દેહ વિશે પણ પંચતત્વનું એકત્વ પડે વર્તે છે, ત્યારે સૂક્ષ્મ દેહ ના સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મ દેહ 19 તત્વનું છે, તેને વિશે પંચતત્વનું સ્થૂળ દેહ હોય છે, માટે સૂક્ષ્મ દેહ પણ તત્વનું છે. 2 ના અર્થ કહી દીધું. હા. અને જો સૂક્ષ્મ દેહ માં સ્થૂળ દેહ છે તો સૂક્ષ્મ દેહ માં સ્ત્રીનો સપ કરે તો સ્થૂળ દેહ માં વિરેપાત થઈ જાય છે. તે માટે સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ ની જાગૃત અવસ્થાને વિશે સ્વપ્ન અવસ્થાને વિશે એકતા છે. સ્થૂળ દેહ ની અને સૂક્ષ્મ દેહ ની એકતા છે. આ ભૂત નું દ્રષ્ટાંત ના આવ્યું કે ભૂત છે એને સ્થૂળ દેહ તો બારી મિલે, સ્થૂળ દેહ નથી, અને સૂક્ષ્મ દેહ છે અને સૂક્ષ્મ દેહ કરીને એ છે તે વિતર છે, રહે છે સ્થાનમાં કોઈ. તે સ્થૂળ દેહ વગર આપણી દ્રષ્ટિ ગોચર થતું નથી. સૂક્ષ્મ દેહ કઈ દેખાય? મન કઈ દેખાય? અંતઃકરણ કઈ દેખાય? ન દેખાય. પણ સ્થૂળ દેહ હોય તો દેખાય, પણ એ સ્થૂળ દેહ તો દેખાતું નથી એટલે અદૃશ્ય રહેશે. પછી અદૃશ્ય રહેશે એને સ્થૂળ દેહ ધરવું હોય તો પાછું સૂક્ષ્મ દેહ માંથી સ્થૂળ દેહ ધરી શકે અને સ્થૂળ દેહ ધરીને કાર્ય કરી શકે. જેને ભૂત વશ કર્યું હોય એ કાર્ય બતાવે બધું કરી નાખે છે. પણ છે આ ભૂતા શેઠ ને વાણિયા ને થયા, ભૂતની થયા ત્યારે સ્થૂળ દેહ ધર્યા વગર સી રીતે થયા? માટે સૂક્ષ્મ દેહ ને સ્થૂળ દેહ ધરી સૂક્ષ્મ દેહ માંથી સંકલ્પ કરીને સ્થૂળ દેહ ધરી શકે.
અને એ સચિત. તો એ ભૂત નથી દેખાતું અને સ્થૂળ દેહ ધરી શકે છે, તો ભગવાન તો ત્રણ ગુણથી એ પર છે. સ્થૂળ દેહ નથી, સૂક્ષ્મ દેહ નથી, કારણ દેહ ભગવાન નથી. પછી એ ક્યાંથી દ્રષ્ટિગોચર થાય? ના, તમારા જોયામાં આવે લો, અને તમારા જોયામાં ના આવે એટલે નિરાકાર. માટે નિરાકાર ભગવાન નથી, સાકાર છે. છતાં પણ છતાં આપણને નથી દેખાતા, કારણ કે એનામાં ગુણના ભાવ નથી, સ્થૂળ ગુણના, માયિક ગુણના ભાવ નથી, એટલે ભગવાન નથી દેખાતા. અને એ પોતે ધારે કે હું આ ભક્તને અભક્તને બધાને દ્રષ્ટિગોચર થવું, તો ભગવાન આવો સ્થૂળ દેહ ધરીને દ્રષ્ટિગોચર થાય છે. એ સ્વતંત્ર છે. માટે એને નિરાકાર કહે છે. એ સાથે એમના મહિમાને સમજ્યા નથી, એટલે નિરાકાર. વેદની સતી વાત સમજ્યા નથી. વેદની અંદર જે નિર્ગુણપણાનું નિરૂપણ કર્યું છે, એ સત્ય આ માયિક ભાવનું ખંડન કરવા માટે કર્યું, પણ નિરાકાર હારું ખંડન નથી કર્યું. માટે છે જે મહારાજ સદાય ભગવાન સાકાર છે. તો શું કહેવું? પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ તો જેવું સ્થૂળદેહ છે તેવું સૂક્ષ્મદેહ થયું. જ્યારે જે સ્થૂળદેહમાં કર્મ લાગે છે તેમાં સૂક્ષ્મદેહમાં લાગે છે કે તે છે? મહારાજ કહે છે કે સૂક્ષ્મ દેહમાં, સ્થૂળ દેહમાં કર્મ લાગે અને સૂક્ષ્મ દેહમાં કર્મ લાગે છે કે નહીં? સ્થૂળ દેહમાં જેવું લાગે. કોકને આપણે ધોલ મારીએ તો આપણને કર્મ બંધન થયું ને, તો આપણને હાથ કરી થાય, બધું થાય. પણ સૂક્ષ્મ દેહથી, મનથી આપણે સંકલ્પ કરીએ કે આને મારવો, તો એનું એ પાપ એટલું લખ્યું. પણ એ છે તે દેખાતું નથી, એનો ગુનો નથી બહાર આવ્યો. પણ મનથી જે આપણે સંકલ્પ કર્યો એ પણ મારા બરોબર જ પાપ, બેનું હરખું લખ્યું. પણ મહારાજ કહે છે કે સૂક્ષ્મ દેહનું ઓછું લખ્યું. એનું શું કારણ? કે મનને એને ધીરજ આપવા, વિશ્વાસ કરવા, નકર જીવ હરાઈ જાય મનના સંકલ્પથી. એટલા માટે એને સૂક્ષ્મ દેહનું પાપ ઓછું લખ્યું છે. નકર થાય છે બે એનું હરખું એમ લખ્યું. શું કહે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળદેહ વિશે એવી દ્રઢ માન્યતા છે, પોતાપણાની માન્યતા છે કે હું કરતા છું, એવી જે માન્યતા એને લઈને જીવને બંધન છે. સ્થૂળ દેહનું બંધન છે અને સૂક્ષ્મ દેહનું બંધન છે. માન્યતાને લઈને, જેમ અર્જુનને કીધું ને કીધા કે તું તારી હું કરતા છું એ માનતા મૂકી દે, ભગવાન કરતા છે એમ, અને પછી તું આ કાર્ય કર, આ યુદ્ધ કરી. એને યુદ્ધ કરાવવું હતું તો 700 શ્લોક સમજાવો. ત્યારે છે તે અર્જુનને યુદ્ધ કર્યું. પણ જો કર્મ ભગવાનના માથે નાખી દે તો એને કર્મ બંધન થાય નહીં, અને પોતાના માથે લે તો એને બંધન છે જ. શુભ હોય તોય બંધન છે, અશુભનું તો બંધન હોય જ, પણ શુભનું એ બંધન છે ને. હું કરતા કરતા ભગવાન છે એમ. શું કહેવું? જો બે નું હરખું લખ્યું ને કે સૂક્ષ્મ દેહ નું કર્મ લાગે છે એવું સ્થૂળ દેહ નું લાગે છે, સ્થૂળ દેહ નું લાગે છે એવું સૂક્ષ્મ દેહ નું લાગે. શાને લઈને? કે અહમને લઈ, હું કરતા છું એને લઈને. હા. અને જે સૂક્ષ્મ દેહના કર્મના અર્થ કયા છે બસ જીવને હરેરી ન જાય એટલે હિંમત આપવા માટે સૂક્ષ્મ દેહના અલ્પ લખ્યા. હા. અને જે સ્થૂળ દેહ છે તથા સૂક્ષ્મ દેહ છે અભિમાન નથી, ત્યારે તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી અને સૂક્ષ્મ દેહનું પણ કર્મ લાગતું નથી. જે આપણે આ કાર્ય કરીએ એમાં જો આપણને અભિમાન નથી કે હું કરતા છું, એ ભગવાન કરતા હતા છે, તો એને એ સૂક્ષ્મ દેહનું કે સ્થૂળ દેહનું જે કર્મ છે એ એને બંધન થતું નથી. હા. માટે એવા જે આત્મજ્ઞાની હોય ત્યારે તો સ્થૂળ દેહ ના સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં, અને તે આ દેહ કરીને અશુભ કર્મ કરે. આત્મનિષ્ઠ હોય એને પછી બીજું કર્મ જે સાથે ચોરી અવેરી દારૂ માટે ચોરી અવેરી કરવાનું પ્રયોજન નથી, અને એ પ્રયોજન હોય તો પછી એ ભક્ત નહીં, સત્સંગ નહીં. પણ જે શુભ કર્મ જે પોતાને કરવાની ફરજ છે કે આ કર્મ આપણે કાર્ય કરવા બધું છૂટતું નથી,
અને એવું જે કાર્ય કરે છે એની અંદર એને જે માન્યતા નથી તો એને બંધન નથી, અને માન્યતા છે તો એ બંધનમાં છે, એને બંધન થાય. માટે માન્યતાનો ફેર છે. ભગવાન કરતા હરતા માને તો એને બંધન ન આવે. અને જે આ દેહ કરીને અશુભ કર્મ તો કરે જ નહીં. અને પ્રારબ્ધ અનુસારે જે સુખ દુઃખ આવે તેને ભોગવે. પ્રારબ્ધ અનુસારે વ્યવહાર કરે. દુનિયાદારીનો વ્યવહાર છે. ગ્રસ્તની રીતે, ત્યાગીની રીતે આ વ્યવહાર બધો કરે, પણ એની અંદર જો પોતે ભાર લઈને માથે ન ફરે તો એને બંધન નથી કે આ ભગવાનનું સત્ય, ભગવાનનું કાર્ય ભગવાન કરે, હું કઈ કરતો નથી, હું તો નિમિત્ત, તો એને કઈ બંધન થાય નહીં. અને પેલાને જે હું કરું છું એને ભાર આવીને માથે ઉભો રહ્યો, એને બંધન, એને દુઃખ. હા. અને ભોગવતો શકો એમ માને છે હું એનો ભોગતા નથી, હા. હું તો આત્મા છું. અને જે અજ્ઞાની દેહાભિમાની હોય તેને તો સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે. અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખ ને પણ ભોગવે છે. જે અજ્ઞાની છે જે વિષયને ભોગવે તે ભોગવતો શકો પોતાના દેહરૂપ માનીને એમ માને છે હું એ વિષયનો ભોગતા છું. પછી જયારે અંત સમય આવે ત્યારે તે અજ્ઞાની જીવ તો અજ્ઞાનું છે દેખાય. અને જે અજ્ઞાની જીવ હોય એને પછી હું કરતા માને, અને જે સુખ દુઃખ આવે ત્યારે એને પછી પ્રતાંત દેખાય, યમ દેખાય, અને એને દુઃખે કરી દે મૂકો. અને વિસ્મૃતિ થઈ જાય અને મૂર્છાવસ્થા આવે પછી તે અજ્ઞાનું જેને મુકાવીને જીવને જુદો કરે ત્યારે એ દેહ પ્રેતનો દેહ બંધાય છે. પછી તે દેહ કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. તે જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે. એને પણ વિસ્મૃતિ થઈ જાય છે અને મૂર્છાવસ્થા આવે છે. પણ એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તત્વ આપે છે. તે દેહ કરીને ભગવાનના નામે પામે છે. શું કીધું કહો? એ ભગવાનના જે તે પ્રેતનો દેહ બંધાય છે. જીવ છે કરતા પણ માણસ છે એને પ્રેતનો દેહ બંધાઈને જીવને દુઃખ આપવા માટે, કારણ કે ચૈતન્ય છે, આત્મા છે, એ કોઈ આધાર વગર તો રહી શકે નહીં ને, એટલે એને પ્રેતનો દેહ એટલે એવો માયાનો દેહ બંધાવે છે ભગવાન. અને પછી એને આ જમપુરીના દુઃખ છે એ પ્રેતના દેહમાં ભોગવા આવે અને એને એ શિક્ષા એ દંડ કરે. જે જીવ કર્મ કરે છે અને કરતા પોતાનો માને છે એને આ બંધન થાય છે, એને સાથે આ કર્મ બંધન છે એને લઈ અને એ પ્રેતનો જે બંધાવી અને એના સાથે આ જમપુરીના અને એ દુઃખ ભોગવા આવે. અને પછી એને કર્મ પ્રમાણે પાછો પછી એ કર્મફળ ભોગવા પછી એને પાછો દેહ જ્યાં ભગવાને એના કર્મ પ્રમાણે સર્જ્યો હોય ત્યાં પાછો એ જીવને મૂકી દે. અને જે આત્મસત્તા રૂપે વર્તે છે અને જેને કર્મ બંધન પોતાના માથે નથી રાખ્યું એના સાથે ભગવાનના ભક્તનો દર્શન થાય ને એને સાથે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય, આ જીવનો મોક્ષ થાય એમ કે. હરે 14મું થયું.